હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાચી કેરીની ઇન્સ્ટન્ટ ખાટી મીઠી ચટણી. ફક્ત 10 જ મિનિટમાં બની જતી આ સ્વાદિષ્ટ ચટણી 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકાય છે અને ઢેબરા, થેપલા, પૂરી, પરાઠા ગમે તેની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. કોઈ પણ પ્રિઝર્વેટિવ્સ વગર બનતી આ ચટણી બનાવવામાં પણ ખૂબ જ સહેલી છે. જે લોકો ખાટું, મીઠું અને તીખું ખાવાના શોખીન હશે ને એમને તો આ ચટણી ખાવાની મજા પડી જવાની છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો કાચી કેરીની ચટણી બનાવવા માટે આપણે લેવાની છે તોતાપુરી કેરી. તો મેં અત્યારે વજનમાં 600 ગ્રામ કાચી તોતાપુરી કેરી લીધી છે. દેશી અને રાજાપુરી કેરીનો ઉપયોગ અથાણું બનાવવામાં થાય છે, પણ તોતાપુરી કેરી સ્વાદે ઓછી ખાટી હોય છે, એટલે ચટણી બનાવવા માટે આપણે આ પ્રકારની તોતાપુરી કેરીનો ઉપયોગ કરીશું. અને ચટણી બનાવવા માટે તમારે આ રીતની કડક અને ફ્રેશ કેરીનો ઉપયોગ કરવાનો. કેરીને મેં સારી રીતે ધોઈ અને કોરી કરી લીધી છે. હવે આપણે આ કેરીને કટ કરવાની છે. તો એના માટે આપણે પહેલાં ઉપરનો ભાગ અલગ કરી લઈશું અને ત્યાર પછી ચપ્પુથી એની છાલ કાઢી લઈશું. હું અત્યારે ચપ્પુથી છાલ કાઢી રહી છું, તમે પિલરથી પણ કાઢી શકો છો. ફ્રેન્ડ્સ, ઉનાળામાં શાકભાજી ઓછા મળતા હોય છે, ત્યારે ડિનરમાં આપણે મસાલા ભાખરી, મસાલા પૂરી, ઢેબરા, થેપલા, ડંગેલું એવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ. તો એની સાથે તો આ ચટણી સ્વાદિષ્ટ લાગે જ છે, પણ જે લોકોને કોઈ શાક ના ભાવતું હોય અને આ રીતે ચટણી બનાવી રાખી હોય તો એકની જગ્યાએ 2 રોટલી ખવાઈ જાય એટલી સ્વાદિષ્ટ લાગે છે. તો કેરીને આપણે આ રીતે છાલ કાઢી લેવાની છે. બહુ જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં. કેરીની ઉપર લીલો ભાગ ના દેખાય એ રીતે બધી જ છાલ કાઢી લઈશું અને આ રીતે બધી જ કેરીની છાલ આપણે કાઢી લેવાની છે. હવે આપણે એને સમારવાની છે. તો બહુ નાના નહીં અને બહુ મોટા નહીં એવા ટુકડા કરીશું. પહેલાં આપણે એને આ રીતે વચ્ચેથી 2 ભાગમાં અલગ કરી લઈશું અને ત્યાર પછી ગોટલીના ભાગને કાઢી લઈશું. કેરીને કટ કર્યા પછી જો આ રીતનો કોઈ ડગ દેખાતો હોય તો એને અલગ કરી લેવાનો અને ત્યાર પછી આ રીતનો જે વચ્ચે સફેદ ભાગ દેખાય છે એને પણ આપણે કાઢી લઈશું. આ કેરીને આપણે બહુ નાના ટુકડામાં કટ કરવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે એમાંથી ચટણી જ બનાવવાની છે. બહુ વધારે મોટા ટુકડા નહીં કરવાના, જેથી આપણે જ્યારે એને ક્રશ કરીએ ત્યારે ઇઝીલી ક્રશ થઈ જાય. તો આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા આપણે કરી લઈશું. કેરીની પસંદગી કરતી વખતે હંમેશા થોડી પ્રેસ કરીને જોઈ લેવાની, બિલકુલ જ પાકી ના હોવી જોઈએ. કડક કેરી લીધી હશે તો અંદરથી આ રીતે એકદમ સરસ કાચી જ નીકળશે. અને ચટણી બનાવવા માટે હંમેશા એકદમ સરસ ગ્રીન કલરની આવે એવી જ કેરીનો ઉપયોગ કરવાનો. તો બધી જ કેરીના મેં આ રીતે ટુકડા તૈયાર કરી લીધા છે. હવે મિક્સર જારમાં આપણે એને ગ્રાઇન્ડ કરવાના છે. ક્વોન્ટિટી વધારે હોવાથી આપણે એને 2 બેચમાં ક્રશ કરીશું. પાણી એમાં બિલકુલ જ નથી ઉમેરવાનું અને આ રીતનું ક્રશ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો મેં એની એકદમ ફાઇન પેસ્ટ નથી કરી. મિક્સરને ચાલુ બંધ કરીને ક્રશ કરશો તો આ રીતનું ટેક્સચર આવશે. કેરીના નાના નાના ચંક્સ ખાવામાં આવે તો ખાવાની વધારે મજા આવે છે. એ રીતે બાકીની ચટણી પણ હું ક્રશ કરી લઈશ. હવે ચટણીના પરફેક્ટ ટેસ્ટ માટે પરફેક્ટ માપ લેવું જરૂરી છે. તો છાલ અને ગોટલાનો ભાગ અલગ કરી લીધા પછી તમે જોઈ શકો છો કે અત્યારે કેરીનું વજન 380 ગ્રામ છે. તો એની સામે આપણે 300 ગ્રામ ગોળ લેવાનો છે. 380 ગ્રામ ક્રશ કરેલી કેરી સામે આપણે 300 ગ્રામ ગોળ લેવાનો છે. હવે ચટણી બનાવવા માટે ગેસ ઓન કરી એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. આ ચટણી બનાવવામાં આપણે કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ નથી કરવાના. તો તેલ આ રીતે થોડું વધારે રાખીશું ને તો તેલ જ પ્રિઝર્વેટિવનું કામ કરશે. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને ત્યાર પછી આપણે જે કેરીને ક્રશ કરીને રાખી છે એ એમાં ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું અને વઘાર સાથે કેરીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તેલ તમે આ રીતે થોડું આગળ પડતું રાખશો ને તો આખું વર્ષ સારી રહેશે. બિલકુલ જ ખરાબ નહીં થાય કે એમાં સહેજ પણ ફૂગ પણ નહીં આવે. અને ચટણી બની જાય ત્યાર પછી એનો કલર આખું વર્ષ લાલ ચટક રહે એના માટે કઈ વાતનું ધ્યાન રાખવું અને શું કરવું એ પણ તમને હું આગળ વિડીયોમાં જણાવીશ. વઘાર સાથે કેરી એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે લો ફ્લેમ પર સાંતળીને થોડી ચડવા દઈશું. ચટણીને આપણે આ રીતે ખુલ્લી જ થવા દેવાની છે, એટલે ગેસની ફ્લેમ લો રાખવાની અને વાસણ જાડા તળિયાવાળું લેવાનું, એટલે તળિયે બિલકુલ જ ચોંટે નહીં. કેરીમાં રહેલું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એના રીતે થવા દેવાની છે. તો 2 થી 2.5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે કેરીનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે. તો હવે આ ટાઈમે આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું, જેથી કેરી જલ્દીથી સોફ્ટ થઈ જાય. મિક્સ કરી દઈએ બરાબર. તો મીઠું ઉમેર્યા પહેલાં મેં 2 થી 2.5 મિનિટ સુધી થવા દીધું. હવે મીઠું ઉમેર્યા પછી કેરી આપણી એકદમ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી લો ફ્લેમ પર એને થવા દેવાનું છે. તમે જોઈ શકો છો કેરીમાં રહેલું બધું પાણી બળી ગયું છે અને ડ્રાય થવા લાગ્યું છે. આવું ટેક્સચર થઈ જાય
ત્યાર પછી થોડી કેરી તમારે ટેસ્ટ કરી લેવાની, જેથી મીઠું બરાબર આવ્યું છે કે નહીં એનો પણ ખ્યાલ આવી જાય અને કેરી સોફ્ટ થઈ છે કે નહીં એ પણ ખબર પડી જાય. આમ પણ કેરીને કૂક થવામાં બહુ વાર નથી લાગતી અને આપણે એમાં મીઠું ઉમેર્યું છે એટલે જલ્દીથી સોફ્ટ થઈ જશે. તેમ છતાં જો તમને કચાશ લાગતી હોય તો હજુ એને 1 થી 2 મિનિટ માટે થવા દેવાનું. હવે કેરી એકદમ સરસ પરફેક્ટ કૂક થઈ જાય ત્યારે આ ટાઈમે આપણે એમાં સમારીને તૈયાર રાખેલો ગોળ ઉમેરી દઈશું. ગોળને આ રીતે જો ઝીણો સમારીને રાખ્યો હશે ને તો એને મેલ્ટ થવામાં બહુ સમય પણ નહીં લાગે અને જલ્દીથી એ કૂક પણ થઈ જશે. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને કેરી સાથે ગોળને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. મેં અત્યારે કોલ્હાપુરી ગોળ ઉમેર્યો છે, તમે દેશી ગોળ પણ ઉમેરી શકો છો. લો ફ્લેમ પર સ્પેચ્યુલાથી મિક્સ કરતાં કરતાં ગોળના જો કોઈ નાના ટુકડા રહી ગયા હોય એને સ્પેચ્યુલાથી પ્રેસ કરીને તોડી લેવાના અને ગોળને ઓગળવા દેવાનો. સ્પેચ્યુલાથી આ રીતે સતત મિક્સ કરતા લેવાનું જેથી તળિયે બિલકુલ જ ચોંટે નહીં અને એનો કલર ચેન્જ ના થઈ જાય. ઘણા લોકો ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરે છે, પણ ગોળ અને કેરી ઉનાળામાં લૂથી બચાવવાનું કામ કરે છે. તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે નાના હતા ને ત્યારે આપણા દાદી નાની પણ ગોળ અને કેરીનો છુંદો બનાવીને આપતા હતા, તો ત્યારે પણ એ લોકો ગોળનો જ છુંદો બનાવતા હતા, ખાંડનો ઉપયોગ નહોતા કરતા. તો શક્ય હોય તો ગોળ જ ઉમેરજો. આ ચટણીમાં ખાંડનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જે આપણે પાછળથી ઉમેરીશું. હવે 1 થી 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો કે ગોળ આપણો એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે અને કન્સિસ્ટન્સી તમને બતાવું તો તમે જોઈ શકો છો આ રીતની પાતળી છે. પણ આ ચટણીને આપણે હજુ વધારે થીક થવા દેવાની છે અને એમાંથી એક તાર બને ત્યાં સુધી થવા દઈશું. તો સતત ગેસની લો ફ્લેમ પર બરાબર મિક્સ કરતા રહીશું અને ચટણીને થવા દઈશું. ગોળ આપણો પરફેક્ટ મેલ્ટ થઈ ગયો છે. અત્યારે જે તમને આ નાના નાના ટુકડા દેખાઈ રહ્યા છે તે કેરીના ટુકડા છે. ચટણી ખાતી વખતે એ મોંમાં ચવાશે અને ખૂબ જ સરસ લાગશે. હવે આ રીતના બબલ આવવા લાગે એટલે આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. મિક્સ કરી લઈશું બરાબર અને ખાંડનું પાણી બળીને કન્સિસ્ટન્સી થીક થવા લાગે ત્યાં સુધી થવા દઈશું. ખાંડનું પાણી બળી ગયું છે અને તમે જોઈ શકો છો આમાંથી કોઈ પણ જાતના તાર નથી બનતા, ફક્ત હલકું એવું ચીકણું લાગે છે. એટલે હજુ આપણી ચટણી તૈયાર નથી થઈ, થોડી વાર માટે આપણે એને હજુ થવા દઈશું. આ ટાઈમે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી લઈશું જેથી કલર સરસ આવે. હળદર પાવડર આટલો જ ઉમેરવાનો અને આ ટાઈમે જ ઉમેરવાનો જેથી બિલકુલ કાચો સ્વાદ ના આવે. ગોળના આ મેઝરમેન્ટથી આમ તો ચટણી એકદમ સરસ ખાટી મીઠી ચટપટી બનીને તૈયાર થશે, પણ તમારા ઘરમાં જો ગોળ પણ વધારે ખવાતું હોય તો આ ટાઈમે ટેસ્ટ કરી લેવાનું. જો તમારે વધારે ઉમેરવું હોય તો 1 થી 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ કે ગોળ ઉમેરી શકાય. ગેસ હજુ ચાલુ જ છે એટલે મેલ્ટ થઈ જશે. ચટણી થઈ જશે એટલે અત્યારે તમને જે બબલ્સ દેખાઈ રહ્યા છે એ બિલકુલ ઓછા થઈ જશે. હવે થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં ઘણી થીક થઈ ગઈ છે અને બબલ્સ પણ ઓછા થઈ ગયા છે. મીન્સ કે આપણે જે ખાંડ ઉમેરી હતી એનું પાણી બળી ગયું છે. તો થોડા મિશ્રણને પ્લેટમાં કાઢી અને ચટણી થઈ ગઈ છે કે નહીં એ ચેક કરી લઈએ. આ રીતે તમે આંગળી અને અંગૂઠા વચ્ચે લેશો એટલે તમે જોઈ શકો છો કે પહેલાં જે એકલું ચીકણું લાગતું હતું એની જગ્યાએ હવે ધીમે ધીમે એક તાર થતો દેખાય છે. તો બસ આ રીતે એક તાર થઈ જાય એટલે ગેસને બંધ કરી દઈશું અને પેનને ગેસ પરથી નીચે ઉતારી હળવું ઠંડુ થવા દઈશું. એકદમ ઠંડુ નથી કરી લેવાનું કારણ કે હજુ મરચું ઉમેરવાનું બાકી છે. મિશ્રણ જો ગરમ હશે અને એમાં મરચું ઉમેરી દઈશું ને તો ચટણીનો કલર શ્યામ થઈ જશે અને એકદમ ઠંડુ થવા દઈશું તો મરચાંનો કાચો સ્વાદ આવશે. એટલે હળવું એવું ઠંડુ થાય એટલે એમાં 1.5 ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી દઈશું. આનાથી કલર બહુ સરસ આવશે. પણ તમારે જો તીખી ચટણી બનાવી હોય તો 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી મરચું અને 1 ટેબલ સ્પૂન જેટલું રેગ્યુલર તીખું મરચું ઉમેરવાનું. મિક્સ કરી લઈશું બરાબર. મિક્સ કરી લીધા પછી તમે જોઈ શકો છો ચટણીનો કલર એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ આવ્યો છે ને એકદમ સરસ લાલ ચટાક. આ ચટણીને તમે થેપલા, પરોઠા, પૂરી, ભાખરી ગમે તેની સાથે ખાઓ, ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે ને કે તમે જ્યારે પણ ખાશો ત્યારે મને ચોક્કસથી યાદ કરશો. ચટણી એકદમ સરસ ઠંડી થઈ જાય એટલે આપણે એને સર્વ કરી લઈશું. આ ચટણીને તમે કાચના એરટાઇટ કન્ટેનરમાં બહાર પણ સ્ટોર કરી શકો છો, પણ ચટણીનો કલર એકદમ સરસ આવો લાલ ચટક રહે એના માટે હું સજેસ્ટ કરીશ કે તમે કાચની બોટલમાં કે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝમાં સ્ટોર કરો. આખું વર્ષ સુધી એકદમ સરસ આવું લાલ ચટક જ રહેશે, બિલકુલ ખરાબ નહીં થાય. ક્વોન્ટિટી જો વધારે હોય તો કાચની આવી નાની નાની 2-3 બોટલમાં સ્ટોર કરવાનું અને કેરીનું અથાણું બનાવો કે ચટણી બનાવો, બોટલમાં ઉપર બિલકુલ જગ્યા ના રહે એવી રીતે ભરી દેવાની
અને જે ચટણી તમારે રોજ ઉપયોગમાં લેવાની હોય એને બહાર રાખવાની અને બીજી બોટલ કે કન્ટેનરને ફ્રીજમાં રાખવાનું, જેથી વારંવાર ખોલબંધ ના થાય અને હવા લાગીને બિલકુલ ખરાબ પણ ના થાય. આમ તો આ બધી નાની નાની બાબતો છે, પણ જો ધ્યાન રાખવામાં ના આવે તો મહેનત કરીને બનાવેલી વસ્તુ બગડી જાય છે. તો તમે આ ખાટી મીઠી ચટણી ક્યારે બનાવો છો એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.